તો જય માતાજી મિત્રો, આજે ફરી એકવાર એક નવા અને ધાર્મિક વિડીયો સાથે આપણે પાછા આવી ગયા છીએ અને આજે તમને આપણે એક પવિત્ર અને સુપ્રસિદ્ધ ધામના દર્શન કરવાના છીએ, જે આવેલું છે ભાવનગર જિલ્લામાં શિહોર નજીક રામપરા ગામે શ્રી ભુરિયા વડવાળા મેરડી માતાજીના દર્શન તમને આપણે કરાવવાના છીએ। અને અત્યારે હું અને આપણા મિત્ર ઉત્સવભાઈ પંડ્યા અમે બંને નીકળી ગયા છીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને તમને ત્યાં જઈને આપણે માતાજીના દિવ્ય દર્શન કરાવીએ। તો મિત્રો, અત્યારે હું અને ઉત્સવભાઈ બંને શિહોર પહોંચી ગયા છીએ। આપણે તમને શિહોરી માતાજીના ડુંગરના દર્શન પણ કરાવી દઈએ। શિહોરી માતાજીનો આપણે અલગથી એક વિડીયો પણ બનાવ્યો છે, જો તમે ન જોયો હોય તો એ વિડીયો પણ આપણી ચેનલમાં અવેલેબલ છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો। તો હવે આપણે અહીંયાથી જવાના છીએ ભુરિયા વડવાળા મેરડી માતાજીના મંદિરે, તો ત્યાં જઈને મળીએ। તો મિત્રો, આપણે શિહોરથી થોડાક આગળ આવ્યા એટલે આપણને તળ સિંગડાવાળા ખોડિયાર માના ડુંગરના દર્શન કરવા મળ્યા। તમને હું દર્શન કરાવી દઉં ડુંગરના, તમે જોઈ શકો છો। તમે કહેતા હોય તો આપણે આનો અલગથી એક વિડીયો પણ લાવશું અને ડિટેલિંગમાં આપણે ડુંગર ચડીને તળ સિંગડાવાળા ખોડિયાર માના આપણે દર્શન પણ તમને કરાવશું। તો હવે આપણે અહીંયાથી જઈશું ભુરિયા વડવાળા મેરડી માતાજીના દર્શનાર્થે। તો વિડીયોના અંત સુધી બન્યા રહ્યો અને માતાજીના તમને દિવ્ય દર્શન પણ કરાવીએ। તો ફાઇનલી મિત્રો, આપણે ઉમરાળાથી 30 કિલોમીટર અંતર કાપીને રામપરા વાળા મેરડી માતાજીના દર્શનાર્થે પહોંચી ગયા છીએ, કે ભુરિયા વડલાવાળા મેરડી માતાજી તરીકે પ્રખ્યાત છે। તો તમે અંદર જોઈ શકો છો, ગેટની અંદર 4-5 સરસ મજાની દુકાન છે, જ્યાં તમને પ્રસાદી મળી જાય છે, શ્રીફળ, અગરબત્તી, માતાજીની ચુંદડી, ઘણું બધું તમને અંદરથી જ મળી જશે। તો હવે તમને માતાજીના આપણે દિવ્ય દર્શન કરાવી દઈએ અને બહારથી નજારો જોઈ શકો છો। અને આપણા મિત્રએ એના મિની બ્લોગ માટેનું શૂટ પણ ચાલુ કરી દીધું। તો હવે તમને આપણે ભુરિયા વડલાવાળા મેરડી માતાજીના દિવ્ય દર્શન કરાવી દઈએ। તો તમે માતાજીના દર્શન કરી શકો છો। તો બાજુમાં ખોડિયાર માતાજીની એક ખાંભી છે, તો એમના પણ તમને આપણે દર્શન કરાવી દઈએ। તો મંદિરની અંદર આવતા તમને ભીમડિયા દાદાના દર્શન પણ કરવા મળશે, તો તમે દર્શન કરી શકો છો। અને મંદિરની બહાર તમને એક વડલાના દર્શન કરવા મળશે, જે માતાજી મેરડીએ સુખા લાકડામાંથી આ સરસ મજાના વડલાનું નિર્માણ કર્યું હતું। તો તમે આ પવિત્ર વડલાના પણ દર્શન કરી શકો છો। અને મંદિરની બાજુમાં દશામાનું પણ એક મંદિર છે, તો ત્યાં પણ આપણે તમને દર્શન કરાવી દઈએ દશા માતાજીના। તો મિત્રો, માતાજી મેરડીને લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી માને છે, અને ખાસ કરીને રવિવાર અને મંગળવારે ભક્તોની ભીડ બહુ જોવા મળે છે, અને માતાજીના માનતાના તાવા માનવામાં આવે છે, અને માતાજી એમના કામ પણ કરે છે। અને ભુરિયા વડવાળા મેરડી માતાજીનો સરસ મજાનો ઇતિહાસ પણ છે, અને એમના ઘણા બધા ચમત્કાર પણ છે। માં મેરડી એક સુખા લાકડામાંથી એક સરસ મજાના વડલાનું નિર્માણ કર્યું, અને ત્યારથી એમનું નામ ભુરિયા વડવાળા મેરડી માતાજી નામ પડ્યું। અને ખાસ કરીને માતાજીનો ઇતિહાસ છે, પણ ત્યાંના પૂજારી અત્યારે હાજર નહોતા, એટલે આપણે તેમની સાથે ઇતિહાસની વાત ન કરી શક્યા। પણ તમને માતાજીના દર્શન કરીને કેવો અનુભવ થયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો।
તો તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવા જ મજાદાર અને ગુજરાતના તમામ નાના મોટા ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે અમારી ચેનલ કાઠિયાવાડી મેનને સબસ્ક્રાઇબ કરો. અને હવે પછીનો નેક્સ્ટ વિડીયો શેના ઉપર બનાવવામાં આવે એ પણ કોમેન્ટ કરીને જણાવજો. મળીએ નેક્સ્ટ મજેદાર વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.